اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي الهي انطقني بالهدى والهمني التقوى. આજની જે બહેસ છે, આજનો જે વિષય છે એ શાયદ સૌથી ઇમ્પોર્ટન્ટ વિષય નથી છે, જે બહુ જ જરૂરી એક સુજેક્ટ છે. એ છે અસ્મા, અલ્લાહના મુબારક નામ અને સિફાત. જેથી આપણે બહેસ કરી છે इसमें आदम बाराમાં, इसमें आदम बने होते थे, इसमें आदम सूर છે, इसमें आदमની જે બહેસ છે એ હઝરત સુલેમાનનું જે પત્ર જે પોતે બેટલીસને મોકલાવે છે તે બારામાં મેં થોડુંક બયાન કરી ચૂક્યો છું. એ અહીંયા અંગ્રેજીમાં નથી, વસ્તુમાં કહેતી હતી કે જે અંગ્રેજીમાં નથી તે યુટ્યુબ સાંભળવાવાળા વાસ્તે પણ એક આખી બહેસ છે કે જે અસ્માઉલ્લાહ હુસ્ના અને ખાસ કરીને इसमें आदम बाराમાં વાત થઈ ચૂકી છે. હવે આપણે જોઈએ અસ્માની જે આખી હિસ્ટોર છે, અલ્લાહના જે મુબારક નામ અને નો એ એટ્રીબ્યુટ અલ્લાહ છે, તેની હિસ્ટોરમાં આપણે જોઈએ તેનો ઇતિહાસ. તો avant la création, જે પરવર્તિગાર જે આદમને ખલ્ક નથી કર્યું, ફક્ત ઇરાદો કરે છે તો એવી મખલૂકને ખલ્ક કરો કે જે ઇન્સાન હોય, બની આદમ અને તેની ઓલાદ. એના પહેલા જેટલી બધી ક્રિયાઓ હતી ને, જે અલ્લાહની મખલૂક હતી, ઇન્સાન પહેલા ખલ્ક થઈ ચૂકી. બધી કોઈ એવી મખલૂક નથી કે જે ઇન્સાન પહેલા ખલ્ક ના થઈ. હવે જે ઇરાદો કરે છે કે અમારી છેલ્લામાં છેલ્લી મખલૂક પણ બહેતરીન મખલૂકનો ખલ્ક કરું, સૌથી સારી, કે જેની અંદર સારી બાકીની મખલૂક તેના અંદર સમાઈ હોય. અને પરવર્તિગારની જેટલી મખલૂક છે તેનો નિચોડ બની આદમ અને તેની ઓલાદ ઇન્સાન, કે તેને ખલ્ક કરવા પછી પરવર્તિગાર પર ફખ્ર કરે છે કે તબારકલ્લાહ અહસનુલ ખાલિકીન. અહસનુલ ખાલિકીન કોઈ માં નથી, ફક્ત ઇન્સાન માત્ર ફરિશ્તામાં નથી કે અહસનુલ ખાલિકીન, કારણ કે એ હદમાં ફરિશ્તા પણ ઇન્સાનથી નાકીસ છે. ઇન્સાન એના કરતાં પણ કાબિલ છે અને ફરિશ્તાના કમાલાત ઇન્સાનની અંદર પણ મોજૂદ છે. કારણ કે ફરિશ્તાની અંદર ફક્ત અક્લ છે, દિઝીમ નથી, અને ઇન્સાન છે જેની પાસે બે છે. તો ફરિશ્તો મજબૂર છે સારું કરવામાં, પણ ઇન્સાન પાસે દિઝીમ છે ને તે મુખ્તાર છે, તેના બે રસ્તા છે. પણ તેના છતાં અગર તે ફરિશ્તાનો રસ્તોને ઇખ્તિયાર કરે અને અક્લ તરફ તે ઇન્ક્લિનેટ થાય છે, અક્લને ગાલિબ કરે છે, તો ફરિશ્તા કરતાં પણ બહેતર છે, બલ્કિ ફરિશ્તા તેનો સજદો કરે છે. તો જ્યારે પરવર્તિગાર ઇરાદો કરે છે, એતોસો કરે છે કે હું આદમ અને બની આદમને, ઇન્સાનને, હ્યુમેનિટી ક્રિએટ કરું, ત્યારે ફરિશ્તા ઓબ્જેક્શનો કરે છે. અને કુરાનની અંદર સૂરા બકરામાં આખ્યાન દાસ્તાન છે કે ફરિશ્તા મને કહે છે કે તું કેવી રીતના આને ખલ્ક કરે છે, આદમને, કે જે દુનિયાની અંદર ફસાદ ફેલાવશે, કોરિપ્શન ફેલાવશે અને દુનિયાની અંદર ખૂન બહાવશે. વનહનુ નુસબ્બિહુ વ નુqદ્દિસુ લક. અને ફરિશ્તાને એવું હતું કે એ લોકો ફરિશ્તા છે સૌથી મેયર ક્રિયા છે, કે છે કે અમે કાફી નથી એટલે અમે તો છે નહનુ નુસબ્બિહુ વ નુqદ્દિસુ લક, અમે તારી તસ્બીહ અને તકદીસ કરી રહ્યા છે. તો આને શું કામ ખલ્ક કરવાની જરૂરત છે? કારણ કે કોઈ પણ ઇન્સાન જ્યારે એક કમાલનો એક્શન કરે તો તેનાથી મેયર જ ચાલુ છે, નીચે ના હોય કોઈ દિવસ. અને એક હદીસ પણ છે આપણામાં કે એક એવો ઇન્સાન, એક મોમિન, જેના બે દિવસ સરખા હોય એ અમારામાંથી નથી. એટલે પોસિબલ નથી કે ઇન્સાનનું બેકાલે ને આજ બિલકુલ બરાબર અને આજ ને કાલ બિલકુલ સરખું હોય. અગર કોઈનો બેકાલ અને મારો અને આજનો દિવસ સરખું છે તો એ અમારામાંથી નથી, આપણે લઈ લઈએ છીએ. હવે આપણે જોઈએ કે જેનો દિવસ આજે સારો હોય ને કાલે બદતર થઈ જાય તો પછી કેવી રીતના અમારામાંથી અહલીમાંથી હોઈ શકે છે ઇન્સાન. એટલે આજનો જે દિવસ છે તેના કરતાં કાલનો જે દિવસ છે તે કાલનો વધારે બહેતર હોવો ખપે, અને પરમદિનો કાલથી બહેતર હોવો ખપે. એસી દૂસરી એટલે ઇન્સાન હરરોજ કમાલ તરફ જાય છે. તો કેવી રીતના બની શકે કે આ ઇન્સાનને મળે છે પણ પરવર્તિગાર કમાલ તરફ ના જતો હોય? પરવર્તિગારના જે અક્ષરો છે ફરિશ્તાને ખબર કે બીજી મખલૂક છે તે ફરિશ્તાથી બહેતર હોવી જોઈએ હકીકતમાં. તો ફરિશ્તા ઓબ્જેક્શન કરે છે કે અમે તો છીએ અમારાથી બદતરને કેવી રીતના ખલ્ક કરે છે, અમારાથી પાણીતર, અમારાથી નીચે. પરવર્તિગાર કહે છે કે ઇન્ની અઅલમુ મા લા તઅલમૂન, મને એવી વાતો ખબર છે જે તમને નથી ખબર. પછી અહીંયાથી હવે આખી વાત શરૂ થાય છે ઇતિહાસ
તે તાલીમ આપે છે, enseignement આપે છે પોતાના નામ અને અસ્માનું, નામ અને સિફાતનું enseignement અને તાલીમ આપે છે કે આદમને. وعلم آدم الأسماء كلها. એટલે જેટલા પણ અલ્લાહના નામ અને અસ્મા છે તેનું સાયન્સ આપે છે આદમને. પ્રોફ કોણ છે? શીખાડવાનો અલ્લાહ. وعلم آدم الأسماء كلها. અને શીખાડે છે આદમને. આદમ એલિયન છે અને એ આદમ આખી ઇન્સાનિયતને રિપ્રેઝન્ટ કરે છે. આદમ એટલે ના ફક્ત આદમ નબી પૈગંબર જે બલકે ખુદ અબુલ બશર એટલે આખી બશરિયતના બાપ કે જે આખી બશરિયત સુધી આ ઇલ્મ પહોંચે છે. હવે આ ઇલ્મ જે પરવરદિગાર ઇલ્મ શીખવાડે છે તો ઇલ્મ ફક્ત સુપરફિશિયલ ઇલ્મ નથી કે સુપરફિશિયલ ઇલ્મ એટલે ફક્ત આ ખોપડીમાં જ રહી જાય એનાથી આગળ ના જાય. વખત શું થાય છે કે આપણે જ્યારે કોલેજમાં જઈએ કે મદ્રેસામાં જઈએ તો જે આપણે આગળ ઇલ્મ કરે છે કોઈ વખત ફક્ત સુપરફિશિયલ હોય છે તે મગજના જ લેવલમાં હોય, ઇન્સાનના કલ્પમાં ના પહોંચી ગયું હોય, અંદર ના આવી હોય. જેને કુરાન કહે છે કે અમુક એવા લોકો છે કે ઈમાન જે છે તેઓના કલ્પમાં બેને નથી થયું હજી ઈમાન જે છે એ તેઓના કલ્પમાં દાખલ નથી થયું તેના દિલમાં. પણ અલ્લાહ જેને તાલીમ કરે છે તો આ જે ઇલ્મ છે સુપરફિશિયલ નથી બલકે એવું ઇલ્મ છે કે જે આખા બની આદમના અંદર આવી જાય છે અને બની આદમનું આખું છે કે આદમને તેની ઓલાદનું આખું હદફ બની જાય છે જિંદગીનું અને આખી જિંદગી એના ઉપરથી ચાલે છે. પછી એ થઈ જાય છે એટલે બધે ફરિશ્તા આદમનો સિજદો કરે છે અને પછી પરવરદિગાર કહે છે કે ઇન્ની જાઇલુન ફિલ અર્દ ખલીફા. હું આ દુનિયાની અંદરમાં હું મારો રિપ્રેઝન્ટન્ટ તરીકે આદમને રાખ્યો. ઇન્ની જાઇલુન ફિલ અર્દ ખલીફા કે આ દુનિયાની અંદર હું મારો ખલીફાને બનાવું છું, મારો રિપ્રેઝન્ટન્ટ બનાવું છું, મારા એમ્બેસેડર બનાવું છું, રાખું છું. હવે એમ્બેસેડર એટલે તો ખલીફા કોણ હોય કે જે આખી પેઈને રિપ્રેઝન્ટ કરે. જ્યારે એક એમ્બેસેડર હોય એ એમ્બેસેડર આખા પેઈને રિપ્રેઝન્ટ કરે. એટલે જેટલી સિફાત, જેટલી પણ પોલિટિક, જે વિઝન, જે હદફ, જે મકસદ, જે આખો વિચાર એ પેઈનું હોય તે જ વિચાર અહીંયા હોય અને એ આખા પેઈનું રિફ્લેક્ટ કરે કે તમે આનાથી વાત કરો છો કમસે તમે પેઈથી વાત કરે, તમે પ્રેસિડન્ટથી વાત કરી. તો આ ઇન્સાન પેઈનો અલ્લાહનો એમ્બેસેડર, તેનો રિપ્રેઝન્ટન્ટ અને તેનો ખલીફો આ દુનિયાની અંદર. હવે એક જગ્યા આપણે વાંચીએ છીએ કુરાનની અંદર કે પરવરદિગાર કહે છે વઝકુર ઇસ્મા રબ્બકા બુકરતમ વ અસીલા. પરવરદિગારના નામને તમે જાજુ પ્રોનોન્સ કરો, જાજુ અલ્લાહના નામને દોહરાવો. વઝકુર એટલે પાછા યાદ મલયાઓ અલ્લાહના એ નામોને. અને એક જગ્યા છે દુઆ બારામાં કહેવાય છે કે વલિલ્લાહિલ અસ્માઉલ હુસ્ના ફદઉહુ બિહા. એટલે કે અસ્માઉલ હુસ્ના જે છે એકદમના સારા અને જે નામ છે પરવરદિગારના તે અલ્લાહના છે એનાથી તમે અલ્લાહને પુકારો, દુઆ કરો. હવે શા માટે આપણે એટલી બધી દુઆ કરે છે અલ્લાહના નામમાં? યા ખુદા, યા અલ્લાહ, યા રહમાન, આ બધા આપણે વાસ્તા છે અલ્લાહના નામથી પુકારે છે પણ દુઆ તો કબૂલ નથી થતી. અને અલ્લાહે કીધું છે વલિલ્લાહિલ અસ્માઉલ હુસ્ના, અસ્માઉલ હુસ્ના જે છે અલ્લાહના છે એનાથી અલ્લાહને પુકારો. હવે આની મિસાલ શું કામ નથી થતું? તમને ભૂખ લાગી હોય, ભૂખ લાગી હોય તો તમે કે મોફુ પેન રેડ અલગ અલગ જબાનમાં દોહરાવો. આખી તસ્બીહ કાઢી તમે 100 તસ્બીહ તસ્બીહ કાઢી 100 તસ્બીહ કાઢી કરેલું શીખ તમે 100 વખત બ્રેડ અલગ જબાનમાં, પછી તમે મોફુ પછી તમે પેન કરો. પેટ ભરાશે પણ કે ફક્ત જબાની છે, ફક્ત લિસાની છે, બીજા બધી કોન્ડિશન તેની અંદરમાં નથી. પ્યાસ લાગી હોય તમે પાણી વોટર ઓ અલગ અલગ ભાષામાં તમે કરતા રહો, નહીં મળે. એ બોલું નથી થતું. એક સવાલ છે જે હમણાં પેશ આવ્યું હતું, હમણાં જ 23મી માઇ રમઝાનની શબના જગ્યાએ પ્રોગ્રામ હતો. એની અંદર એક સવાલ હતો કે જે ક્રિશ્ચિયન છે તેઓનું શું છે કે એક તમાચો તમને મારે તો એ લોકો બીજું ગાળ છે કે ભાઈ આ બીજો છે એમાં પણ તમે મારો.
ફદાઇલુલ અખલાક એટલે એકી તાબ હોવું જોઈએ, બધી ચીજ એકી તાબ હોય. એટલે ફોર એક્ઝામ્પલ તમને કોઈ વિસ્તારમાં સાની મોકલાવે તો તમે એને સાની મોકલાવી દો. તમને કોઈ કંઈ કાયદો આપે તો તમે પણ એના જેવું બીજું કાયદો એને આપી દો. અલ જઝાઉલ ઇહસાન ઇલ્લ ઇહસાન, ઇહસાનનો બદલો ઇહસાનથી નથી. તમને તમારા સાથે કોઈ નેકી કરે તો એવી જ નેકી તમે એના સાથે કરી નાખો. એટલે પારાલે જસ્ટિસની સાથે રફતાર. અથવા તો નેગેટિવમાં પણ એ જ આવે. તમારું જેમ કે ચાલતા ચાલતા કોઈ તમારો પગ ખીચડી નાખ્યો તો તમે શું કરો? તમે એનો પગ ખીચડી નાખો. એ કિતાબ એટલે જસ્ટિસ હોય કે તૈયાર કર્યો ને હું યાદ કરું છું. અને કિસાસ નગર એમ જ છે. ફોર એક્ઝામ્પલ એક જણો વાર કર્યો, ફોર એક્ઝામ્પલ અત્યારે ઇબ્ન મુલજીમનો એક્ઝામ્પલ લઈએ. મલમૂન પોતે ઇમામ અલી અલૈહિસ્સલામને એક વાર કર્યો, એક જ વખત પોતે માર્યો. ભલે જેવી રીતે મને માર્યો પોતાની તલવાર જે છે કેટલી જોડાતી હતી, તેમાં કેટલું ઝહેર ભરેલું હતું, પણ પોતે એક વખત મારી છે. ઇમામ અલી અલૈહિસ્સલામ વસિયતમાં શું કહે છે કે તું પણ અગર તું જિંદા બચી ગયો તો હું એના સાથે જોઈ લઈશ. અગર હું જિંદા બચી ગયો તો મારો શું હું જોઈ લઈશ તો મને એના સાથે શું રફતાર અને શું વર્તાવ કરવાનો છે. પણ અગર હું ના મળી છું અને અગર મારી શહાદત થઈ ગઈ તો તું એને એક જ વાર કરજે. બસ કઈ કિતાબ લખું કે બે વાર ના થઈ શકે તો એના કાન ના કાપજે, તો એના નાકને ના કાપજે, તો એના બદનના જે પાસથી છે તેને કટકે કટકા ના કરજે. શા માટે? કે મેં રસૂલથી સાંભળ્યું છે કરતા જાનવરનું પણ અગર ખોવાવે તો તેને પણ બે હુરમતી ના થાય. કે પોતે એક મહિનો છે તો કિસાસમાં એક જ હોવું જોઈએ. ફદાઇલુલ અખલાકની ગુણ જે અત્યારે બહેસ થાય છે એ તમારો સવાલ હતો કે ક્રિશ્ચિયન જે કહે છે કે એક જ્યારે કે તમને પાઠ વાળે તો બીજો પહેલા એ વાળામાં ત્રણ દીવો છે કે જે ફદાઇલુલ અખલાક એક કિતાબ એટલે કોઈ એક કયો એટલે તેના સાથે એક કિતાબ કરે પોઝિટિવ નેગેટિવ તેનું એક્ઝામ્પલ થઈ ગયું. બીજું છે મકારિમુલ અખલાક. મકારિમુલ અખલાકમાં એક કિતાબ નથી. એટલે ફોર એક્ઝામ્પલ સલામ વાળામાં કહેવાય છે કે કોઈ તમને સલામ કરે અસ્સલામુ અલૈકુમ ફરદ્દુહુ, તમે એને જવાબ આપો. અગર તમે કહો છો અલૈકુમ સલામ તો એક કિતાબ છે. ફદાઇલુલ અખલાકમાં એટલે સલામ અલૈકુમ સલામ એક કિતાબ. પણ કુરાન કહે છે કે તમે સ્વાત એને જવાબ આપો, બલકે એનાથી અહસન જવાબ આપો, એનાથી મેયર જવાબ આપો. એટલે તમે કહે છે સલામ અલૈકુમ તો તમે જવાબમાં અલૈકુમ સલામ જ નથી વ રાહમતુલ્લાહિ વ બરકાતુહુ. એટલે તમે સલામ સાથે અલ્લાહની રહમત અને બરકત પણ સાથે શામિલ કરો. એટલે આને એક કિતાબ ના કહેવાય. પોતે એટલું જ કહ્યું, તમે એનાથી વધારે આપો છો. તમને કોઈ એક સાની મોકલે ઇફતાર માટે તો તમે આખું જાજુ મોકલાવી દો. એટલે બધાય પણ અક્ષરમાં એક કિતાબ સાથે નહીં બલકે તેનાથી વધારે આ પોઝિટિવ. અને નેગેટિવમાં કેવી રીતના આવે? તમને કોઈ મારે તો તમે એને પામો નહીં કરી દો. એ કિતાબ ના કરે મને એક ચપ્પટ એક જ ચપાટ હોય જો બે ના હોય એક એટલે એક સાથે હોય. પણ આ શું છે? પારદો નહીં. એટલે એ કિતાબ ના કહેવાય. પોતે એક માં તો હું નહીં માનું, હું એને માફ કરી દઉં છું. કે આ છે મકારિમુલ અખલાક. કે તમે તો દુઆએ મકારિમુલ અખલાક ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામ ને છે સૈયદ સજ્જાદિયાની અંદરમાં. અને કુલ્લન માસૂમની જે સીરત હતી એ મકારિમુલ અખલાકમાં તેઓ બતાવે. કિસાસ છે ઇમામ અલીનું જે એક્ઝામ્પલ આપણે આપ્યા એ કિસાસ કુરાનનું એક દસ્તુર છે. પરવરદિગારના કોલ અને તેના આમ પર અમલ કરવાના માટે આ કિસાસ જરૂરી છે. પણ એમાં પણ ઇમામ કહે છે કે હું જિંદા રહીશ તો હું જોઈ દઈશ મારા દુશ્મન સાથે, પણ અગર મારી શહાદત થઈ ગઈ તો પછી તો એને એક જ વાર કરજે, એના વધારે ના કરજો. પોતે એમાં એક જ કહ્યું હતું. ભલે કાલિદાની અંદર આસમાન જમીનનો ફરક છે. પોતે કેવો વાર કહ્યો હતો કે એવું એમાં ઝેર ભેલું હતું કે ઝેરનો પથરો અગર પાણીમાં નાખવામાં આવે તો બધી પાણી મચ્છી મરી જાય. પણ એક જ કાંચી તેની અંદર વાર એક જ હોવું.
જે આપણો આજની બહેસ છે. પણ ક્રિશ્ચિયનિઝમની અંદર બાકીના રિલિજનની અંદર ફદાઇલુલ અખલાક અને બીજા એતાપમાં પણ એ લોકો આવે છે જે મકારીમુલ અખલાક છે. એટલે કોઈ તમને એક વાર આપે તો બીજો વાર, એટલે એમ નથી કે તમે એક ગાળ આપે તો બીજો ગાળ આપો તમારા વાસ્તે, પણ એને પાછો નહીં કરી નાખો, એટલે એને મૂકી દેવું કે વાંધો નહીં. જે રીતે ઇમામ હસન અલીસલામની સીરતમાં પણ મળે છે, ઇમામ હસનને કોઈ આવીને એને જેમ તેમ બોલે છે, એને એટલું ખરાબ બોલે છે, એટલું બોલે છે, ઇમામ તેને શું કહે છે? ઇમામ બીજો ગાળ આપે છે. એટલે આમ જોવા જાય તો ના કે બીજો ગાળ આપે છે પણ બીજો માર, પણ ઇમામ તેને શું કહે છે? એનો જવાબમાં તમે જો તો બિલકુલ ઓપોઝિટ જવાબ છે ઇમામ. પોતે જેટલું કુંદી ને સખ્તી સાથે ઇમામ સાથે વર્તાવ કર્યો ને રફતાર કર્યો, ઇમામ એના ઓપોઝ એમાં બિલકુલ તેને જવાબ આપે છે કે શાયદ તું મુસાફિર લાગે છે, તારા પાસે ખાવાનું ન હોય તો તને ખાવાનું આપું, તારા પાસે પહેરવાનું ન હોય તો તને પહેરવાનું આપું, તું થાકી ગયો તો તને રહેવાનું આપું, તું મુસાફિર. બધું આખું એને એક્સપ્લિકેશન આપે છે કે એને સારા રીતે વર્તાવ કરે છે, એને તે આખું બદલાઈ ગયું. અત્યારે ક્રિશ્ચિયનિઝમ ફેલાવાનું કેવી રીતના આપણે જોઈએ, આખી જે ક્રિશ્ચિયનિઝમ છે તે કેવી રીતના ફેલાવાનું રાજ છે આ મકારીમુલ અખલાક છે તેની અંદર. એ ખબર છે ઈશ્વરમાં તમે જોયા છો આખી ક્રિશ્ચિયનિઝમ કેવી રીતના ફેલાય છે. એ લોકો એક જગ્યાએ તાંત બનાવે છે, જેટલા મુસાફિર આવે મુસાફિર બતાતો હોય કે બધા એ લોકોની તાંતમાં બધી ફેસિલિટી હોય, એ લોકોને સુભરાવે, એ લોકોને ખવડાવે, એ લોકોની ચાકરી કરે, એ લોકોને પગ આપી દે, એ લોકોને બધું કરી દે. હવે ઓલા લોકો જાય તો અહીંયાથી બતાવી એ લોકોને ઓલા દેખાય કે આ તો બહુ સારા છે, હવે એ લોકોને દીન નહીં નથી, હવે તો એ લોકોના રિલિજન નથી, એ લોકો એટલું ઓલું કરે છે. એ રીતના કરીને એ લોકો પોઝિટિવ અખલાક સાથે બદલાવી નાખ્યા. અને આ છે ગીત અસલમાં દીનને ફેલાવવા વાસ્તે જે અખલાક છે તે બહુ જ જરૂરી છે. એટલે જ્યારે રસૂલની બેસત થઈ છે કે પૈગંબર જ્યારે રસૂલને મબૂસ કરે છે તો એ વસ્તુ કહે છે ઇન્ની બુઇસ્તુ લિઉતમ્મિમા મકારિમુલ અખલાક, કે હું જે તને તારી બેસત કર્યો છે ને તને આ દુનિયાની અંદર મોકલાયો છે હિદાયત વાસ્તે, એ વાસ્તે છે ઉત્તમ્મિમા મકારિમુલ અખલાક, તાકે મકારિમુલ અખલાકને કમાલ સુધી પહોંચાડી દે કે જેનાથી ઇસ્લામ ફેલાય. તો આ બીજો નિવો છે. પણ ત્રીજો નિવો જે છે તે એકદમ જરૂરી છે, તે છે તખલ્લુક. તખલ્લુક એટલે પરવરદિગારે આ અસ્મા, આ ટ્રેઝર, આ ચાવી જે આદમને આપી છે, અને અલ્લાહ પોતે ઉસ્તાદ છે, પ્રોફ છે, અને આદમ તેનું ઇલાહ, અને ફરિશ્તા આખા આસમાન અને જમીનના ફરિશ્તા જેટલા પણ ફરિશ્તા તેને ઉપદેશ શું કરે છે કે તું આ આદમને શું કામ ખલક કરે છે? નહનુ નુકદ્દિસુ નુસબ્બિહુ વ નુકદ્દિસુ લક, પણ દિગાકેશ તમને ના ખબર, મને કઈ ખબર છે. પછી અલ્લાહ આદમ અસ્મા કુલ્લા, આદમને બધા અસ્માનું ઇલ્મ આપે છે. અને પછી આ ઇલ્મ આપીને કીધું એ વઝકુર ઇસ્મલ્લાહ, વઝકુર ઇસ્મ રબ્બક, તમારા અલ્લાહના જે નામ છે, તમારા રબના જે નામ છે, તમે તેને દોહરાવો, તેનું zikr કરો. અને પછી કીધું કે બધા અસ્મા અલ્લાહના છે અને એના નામથી તમે દુઆ કરો. તો આ જે નિવો છે દુઆના, zikરના, તે પહેલું તે ઝબાની છે. એટલે ઝબાની ઉપરની જેમ ઇન્સાન જે રીતે આપણે કીધું કે આપણે મોફ કરે તો પેટ ભરવાનું નથી, જેટલું આપણું પેટ ભરે આપણું હોય, આપણે ફક્ત zikr કરીએ તો કાફી નથી, બલકે ઇલ્ફો કે એ કાલિબી પણ હોય. એટલે કલ્બી ને કાલિબી એટલે ફક્ત ફોર્મ, ફક્ત તેનું શું કે તેની ચામડી જ હોય, અંદરમાં ના હોય, કાલિબી. તો કયો કે zikr કાલિબી કહીએ છે. અને અક્ષર જે zikr છે તે કાલિબી છે. આપણા સમાજની અંદર, આપણા દરમિયાન અગર તમે પોતપોતાને સવાલ કરો કે જે zikr છે તમે જોશો અક્ષર zikr કાલિબી છે. નમાઝ પણ કાલિબી છે, અને નમાઝ પણ ફક્ત પઢાય છે. એવી રીતના તસ્બીહ પણ ફક્ત કઢાય છે. 34 વખત અલ્લાહુ અકબર કે 33 વખત અલ્હમ્દુલિલ્લાહ, 33 વખત સુબહાનલ્લાહ. આ તસ્બીહની અંદર વાત ઇન્શાઅલ્લાહ મને મોકો મળશે તો આગળ જતો કોશિશ કરીશ કે એને બયાન કરું કે આખી તસ્બીહની અંદર કેટલું ઊંડાણથી આખું સૂત્રે સમાયેલું છે તસ્બીહમાં. પણ પ્રોબ્લેમ શું છે, તસ્બીહ કાલિબી હોય છે, ઝબાનની અંદર હોય છે, કલ્બી નથી થતું. અલગ બે હોય છે, કલ્બી અને કાલિબી, અને આના 4 નિવો છે. એટલે અલ્લાહે જે આ ટ્રેઝર જે આદમને શીખાયું છે એટલું જરૂરી છે, અને તેના 4 નિવો છે. અને આ સૌથી મુહિમ છે. જ્યારે આટલા દિવસ આપણે બહેસ કર્યા તેની અંદર સૌથી મારિફતુન નફ્સની અંદર જે બહેસમાં સૌથી મુહિમ અને important બહેસ છે તો આ અસ્માની બહેસ છે. હવે આપણે જોઈએ કે ફ્રૂટ અથવા તો તમે આપણે કહે છે યુસબ્બિહુ લિલ્લાહિ મા ફિસ સમાવાતિ વલ અર્દ, જેટલી
સૂરજનો પરવરદિગાર છે. એટલે ફ્લડ તસ્બીહ કરે છે સૂરજના પરવરદિગારને, કારણ કે સૂરજ થકી આ ફ્લડને હયાત મળી. એ તસ્બીહ કરે છે વરસાદના પરવરદિગારથી, કારણ કે વરસાદ થકી આ ફ્લડને જિંદગી મળી. એ તસ્બીહ કરે છે જમીનના પરવરદિગાર, કારણ કે આ જમીન થકી તે આગળ વધ્યું. એ તસ્બીહ કરે છે હવાના પરવરદિગાર, એટલે એનું પરવરદિગાર છે કે લિમિટેડ છે આ બધી વસ્તુમાં. એટલે એની જે તસ્બીહ છે એ તસ્બીહ મહદૂદ છે. એ તસ્બીહ અને તકદીસ કરે છે પરવરદિગારના એના લેવલમાં, એની જરૂરિયાત પ્રમાણે. એની જરૂરિયાતમાં ચાંદ, એની જરૂરિયાતમાં છે સૂરજ છે, આસમાન છે, જમીન છે, આ બધી વસ્તુ, હવા છે, પાણી છે, આ બધી એની જરૂરિયાતમાં છે. તો આની તસ્બીહ કરે છે. પછી મધમાખી તસ્બીહ કરે છે ફૂલના પરવરદિગાર, કારણ કે એની જરૂરિયાત આ ફૂલમાં છે. ફૂલમાંથી ચૂસીને તેના મધ બનાવે છે. તો એનો આ બે મધમાખી છે તેનો પરવરદિગાર ફૂલનો પરવરદિગાર છે. એટલે એની તસ્બીહ કરે છે. કેવું સુંદર તે ફૂલ બનાવ્યું અને આમાં કેટલી ખૂબી તે બનાવેલી કે જેનાથી હું તેમાંથી ચૂસીને મારું મધ બનાવી શકું છું. હવે ઇન્સાનનું જે તસ્બીહ છે તે કોઈ વખત ઈ લેવલમાં, ઈ લિમિટમાં પણ નથી આવતી, એટલે તેની જરૂરિયાતની તસ્બીહ પણ નથી થતી. અને કોઈ વખત થાય છે કે આપણે કહીએ કે આ મારી જરૂરિયાત પૂરી થઈ ગઈ, તો આપણે કહીએ અલ્હમ્દુલિલ્લાહ. એ અલ્હમ્દુલિલ્લાહ જે આપણે અલ્લાહના વખાણ અને હમ્દ વ સના કરે છે, એ હમ્દ લિમિટે છે આપણા જરૂરિયાત પ્રમાણે. જે રીતના ફ્લડની તસ્બીહ લિમિટે છે, જે રીતના આબેની તસ્બીહ લિમિટે છે, જાનવરોની તસ્બીહ લિમિટે છે એના જરૂરિયાત પ્રમાણે. એવી રીતના કોઈ વખત એવું બને છે કે ઇન્સાનની જે તસ્બીહ છે તે લિમિટે હોય છે તેની જરૂરિયાત પ્રમાણે, કે આ આગળના મકામમાં એક ગુનો કહેવાય છે. એટલે આગળના મકામમાં જે અબરાર છે તેઓ પાસે આ ગુનો છે. એટલે જ એક હદીસના તક આપણને મળે છે કે હસનાતુલ અબરાર સય્યાતુલ મુકર્રબીન. એટલે અબરારના લેવલમાં બહુ સારું છે. જે અબરારના નિયમોમાં છે હસનાતુલ અબરાર, એટલે જે અબરારના સારા એક્શનો છે એ મુકર્રબીન પાસે ગુનો છે. એટલે ઈ જે અબરાર અલ્હમ્દુલિલ્લાહ ને તસ્બીહ કાઢે છે, આ બધી અબરારના નિયમોમાં એ હસનાત છે. પણ જે મુકર્રબીન છે, જે એનાથી આગળના નિયમોમાં પહોંચ્યા છે તેઓ પાસે ગુનો છે, સય્યાતુલ મુકર્રબીન. કારણ કે આ નિયમો એકદમ લિમિટેડ છે અને જે અલ્લાહની હકીકત છે તે ઇલિમિટેડ છે. એટલે જ ઇમામ પછી એક દુઆની અંદર કહે છે, સૈયદ સજાદિયાની અંદર કે લૌલલ વાજિબુ, અગર વાજિબ ના હોત તારી ઇતાઅત કરું ને તારી નમાઝ પઢું ને તને પુકારું તો હું કોઈ દિવસ ના પુકારત. લનઝહતુકા અન ધિક્રિક, હું તને મારા ધિક્રથી મુનઝ્ઝહ કરી રાખત, તને દૂર રાખત, તને અસર ના કરત આ કામને. શું કામ? કારણ કે મારું ધિક્ર અને મારું જે તસ્બીહ વ તકદીસ છે મારા નિયમોમાં છે, તારા નિયમોમાં નથી. આ દુઆ એ ઇમામ સજ્જાદ અલૈહિસ્સલામની જે મુનાજાત 15 છે, 15 મુનાજાત એમાંથી છે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ, અર-રહમાન. અલ્લાહના આટલા બધા નામ છે. હવે આદમને પોતે એના અસ્મા શીખવાડે છે. વઅલ્લમ આદમ અલ અસ્મા કુલ્લા, બધા તાલીમ, બધા અસ્માનું ઇલ્મ અને એજ્યુકેશન તે આખું જે સાયન્સ છે તે આદમને આપે છે. હવે એમાંથી એક નામ આપણે સિલેક્શન કરે, અર-રહમાન. અલ્લાહનું નામ અર-રહમાન. એ અર-રહમાન છે આખું. અર-રહમાનમાં આપણે કેવી રીતના તેનું ટ્રાન્સલેશન કરે? Le tout miséricordieux, the all compassionate, the all merciful. એ રીતના ટ્રાન્સલેશન થાય છે. Le tout miséricordieux, le très miséricordieux. મિઝેરિકોર્ડ એટલે શું? એ મિઝેરિકોર્ડ છે એ ફક્ત પોઝિટિવમાં જ નથી, મહદૂદ નથી, બલકે હર ચીજમાં આવી જાય છે. એટલે મુમિન સામે પણ રહમાન, કાફિર સામે પણ રહમાન, કારણ કે એ મહદૂદ નથી. એટલે તક કુફર કાફિરોને પણ શામિલ કરી નાખે છે અને કાફિરો સાથે પણ રહમાનિયત આવી છે. ફક્ત ઇન્સાનમાં જે લિમિટ નથી, બલકે જાનવર સાથે પણ, જાનવરને પણ શામિલ કરી નાખે છે અને જાનવર પાસે પણ અર-રહમાન. હવે અર-રહમાન એનું મેનિફેસ્ટેશનમાં સૌથી મોટામાં મોટું મેનિફેસ્ટેશન અગર અર-રહમાનનું હોય, એટલે અર-રહમાનનું સોલેહ જ્યારે ચમકે છે તેમાંથી જે લ્યુમિયર, જે રોશની નીકળે છે, તે સૌથી મોટામાં મોટું એક્ઝામ્પલ અર-રહમાનનું મેનિફેસ્ટેશન અગર આ દુનિયાની અંદર હોય તો માં છે, લા મેર, માં. એ કેવી રીતના થયું? એ કોઈને એક્સપ્લિકે કર્યું હતું પહેલા હઝરત સુલેમાન અને સૂરે નમ્લના વાક્યાનું જે તફસીર જ્યારે થતી હતી,
કે માનું જે પેટ હોય છે ને યુટેરસ જેની અંદર બચ્ચું રહે છે તેને કહેવાય રહમ. પછી આપણે આતા ઉર્દુમાં કે રહમે માદમ એટલે યુટેરસ એ જગ્યા કે જ્યાં બચ્ચું રહેતું હોય, બચ્ચું ત્યાંથી નીકળે છે, એ રહમ છે. અને તેનું સુક્રેટ છે એ વસ્લ છે. વસ્લ હર નામના પછવાડે એક સુક્રેટ છે. એક બેસ છે જે બહુ ઊંડાણમાં હમણાં ઓક્સિજન નથી થવાનું આપતું એટલે હું બીજા બેસમાં નથી જતો, પણ હર નોનું એક સુક્રેટ છે. લા ઇલાહા ઇલ્લલ્લાહ તેનું એક સુક્રેટ છે, અર રહમાનનું એક સુક્રેટ છે, કરીમ એનું એક સુક્રેટ છે. અર રહમાનનું સુક્રેટ છે વસ્લ. વસ્લ એટલે કોનેક્શન. આપણે જોઈએ કે માં એ બચ્ચાથી કોનેક્ટેડ હોય છે. જેટલા માના વિચાર હોય છે તે બચ્ચા ઉપર ઇફેક્ટ કરે છે. જેટલું માં ખાય છે તે ગઝા તે ખાવાનું બચ્ચાને પણ મળે છે. અને જેટલું પણ એ માના અંદર શરીરમાં જે પસાર થાય છે તે બચ્ચાને પણ ઇફેક્ટ કરે છે. અને એ કોનેક્ટેડ હોય છે. માં અને બચ્ચાનો એક અજીબ કોનેક્શન હોય છે. પછી જ્યારે બચ્ચું નીકળે છે માના પેટમાં તો એક અમ્બિલિકાથી માંથી વસ્લ હોય છે, કોનેક્ટેડ હોય છે, બાંધેલું હોય છે કે તેને પછી કાપવામાં આવે છે. જ્યારે જન્મે છે ત્યારે એ કોનેક્શન હોય છે. એનું જે સુક્રેટ છે અલ વસ્લ. અને આ એક બહેસ છે કે હર ઇસ્મ છે તેનું સુક્રેટ કેવી રીતે સમજી શકીએ, તફક્કુરથી સમજી શકાય. તફક્કુરની બહેસ ગઈકાલે બીજા નિવો પર હતી, પણ એક બીજો હજી નિવો છે તફક્કુરનો કે જે હજી આગળ બહેસ કરવાની જરૂર છે. પણ આની ખબર પડે આપણને તેનું જે સુક્રેટ છે એ ખબર પડે તફક્કુરથી. અને આ હાદીસની અંદર પણ આપણને મળે છે. હવે માં છે તે તેના બચ્ચા સાથે એટલી મહેરબાન હોય છે અને તે રહમાનને રિપ્રેઝન્ટ કરે છે. અને તેનું જે યુટેરસ છે એ રહમ છે. એટલે સૌથી મેયરમાં મોટામાં મોટું મેનિફેસ્ટેશન રહમાનનું એક માં છે. એ તેના બચ્ચા સાથે જ્યારે વર્તાવ કરે છે તો પોઝિટિવ જ વર્તાવ નથી. એમ બચ્ચાને ખવડાવે છે, તેડાવે છે, તેના મહેરબાની કરે છે, રાતના ઉઠે છે, એટલી બધી ચાકરી કરે છે, આ બધું રહમાન છે. પણ એ કોઈ વખત એના બચ્ચાને ખીજાય છે, બચ્ચાને મારે છે. આ એનું ખીજાવું અથવા તો બચ્ચાને ના પાડવી. બચ્ચો કે છે શોકોલા રોમો, માં કે છે નહીં, કે તેને રોકે છે, એ પણ રહમાન છે. એટલે એવું નથી કે અહીંયા જ રહમાન હતું એમાં રહમાન નથી. એટલે આપણે જે કહે છે કે le tout miséricordieux એ હતા જે આપણે કહીએ કે ખિલકત જહન્નમ રહમાનથી આવે છે. અલ્લાહે જે જહન્નમને દોઝખને ખલ્ક કર્યું તે અલ્લાહના રહમાનના નામમાંથી છે. એ પણ રહમાન છે. ફક્ત બેહિશ્તનું જ નથી, એનો કોન્સેપ્ટ બે તરફ આવે છે. ફોર એક્ઝામ્પલ એક ડોક્ટર હોય, એક શિરીર્જિયન હોય, ઓપરેશન કરવા વાળો. એ જોઈએ છે કે આની અંદર કે કાપડી કરી કે છે તેના પેટને કાપવાની જરૂર. જ્યારે એ કાપી રહ્યો છે તે રહમાન છે. કોઈને ઓલી diabetes વધી જાય, એટલું વધી જાય કે તેની આંખમાં તેને દેખાય ના, ને તેના આખા શરીરમાં એટલું પ્રોબ્લેમ આવી પડે તેના પગને કાપે છે. ગોઠણના ઉપરથી તેના પગને કાપી નાખે છે. એ શિરીર્જિયન તેના પગને કાપે છે, આ રહમાન છે. c'est manifestation de રહમાન. કારણ કે જગ્યાએ કાપે છે તો એ રીતે કાપે છે કે બાકીના જે જરાસીમ છે તે ફેલાઈ ના જાય, તેની આંખનું જે નૂર ચાલ્યું રહ્યું છે એ તેને નુકસાન ના કરે ને આ જે diabetesનું જે અસર છે તે નીકળી જાય. એટલે એ પણ રહમાન છે. હવે રહમાન જે એપ્લિકેટ છે હર સિફતમાં ને હર જગ્યા એપ્લિકેટ થાય છે. અને તેનું કોનેક્શન છે અલ વસ્લ. હવે અગર એ zikr ને આપણને જબાનમાં આપણે લઈ આવે છે રહમાન આ જબાની એક્શન છે જેને કહેવાય છે zikr qalbi. એને અગર કલબી કરવું હોય, એક્શનમાં લઈ આવવું હોય, કારણ કે ઇન્સાન નુમાઇંદ હોય છે, représentant d'Allah sur terre. તો અગર એક ઇન્સાનને રિપ્રેઝન્ટ કરવું હોય નામ રહમાન, એનું સુક્રેટ છે અલ વસ્લ. આપણું જે શરીયત છે તેને અગર આપણે આ રીતે સમજીએ તો એટલું આસાન અને એટલી મીઠાશ છે શરીયતની અંદરમાં કે આપણું જે દીન છે ફક્ત ભાઝી નથી કે આપણે ફક્ત ઇમામ વાળાના બેસે ઈમાનદાર એટલે શું? કુરાન પડે, તસ્બીહ કાઢે, નમાઝ પડે, નમાઝ શબ પડે, રોજા રાખે, હજમાં જાય, જે છે આ બધું. આ ઇબાદત એટલે લિમિટેડ નથી. ઇબાદત એટલે શું છે કે on a séparé la vie sociale avec la vie divine. એટલે જે અલ્લાહનું જે શરીયત અને જે જીવન વસ્તુ છે એ મસ્જિદથી લિમિટેડ છે. જે કુરાન કહેવા બહુ દીનદાર છે, શું દીનદારની એની નિશાની શું છે માણસની કે આ દીનદાર છે ને આ જે છે મઝહબી છે, દાઢી રાખે છે, પડદો પહેરે છે, આજે છે કુરાન પડે છે, નમાઝ શબ પડે છે, સૂરા પડે છે, બધે દુઆ પડે છે, દરરોજ મસ્જિદે આવે છે, દરરોજ પેલી નમાઝ સફમાં ઊભો રહે છે, નમાઝ જમાત પડે છે,
રોજા રાખે છે, હજ જાય છે, એટલે સે લિમિટે આસા આપણે શરીયતને એમાં જ લિમિટે કરી નાખે છે. પછી પોલિટિક શરીયતની અંદર નથી આવતું. બાકીની જે બધી વસ્તુ છે શરીયતની અંદર, એટલે આ બધું પછી અલગ વસ્તુ છે. એટલે લાફી અને ઓલું અલગ. અને જો રેનેસાંસ શું કામ આવ્યું? રેનેસાંસ એટલે કે બોલા બધે દખલગીરી કરતા હતા. બોલા જે પ્રેતરણ બધા હતા બાકીની બધી ચીજમાં દખલગીરી કરતા હતા. આ લોકો એમ કે આ પ્રેત બધી જગ્યાએ લોકોનું માથું પોસે છે, તો એ ચીજ થઈ ગઈ. અને આખો રેનેસાંસનો જે કોન્સેપ્ટ છે પણ આપણે ઇસ્લામની અંદર જો ક્વિઝિનમાં એક માન, એક ઓરતને અગર અર-રહમાનને મેનિફેસ્ટ થતા હોય તો જ્યારે જમાઈ જાય છે અને જમાઈને તે ઠામને પરવારો ધોઈને છે તે વસ્લ કરે છે, કોનેક્શન અથવા મેલું ઠામ કે જેને તે પરવાર સાફ કરી નાખે છે. અર-રહમાન એટલે કોઈ અર-રહમાન કહે, જબાનથી કહે બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, અને એ ઓરત જ્યારે ક્વિઝિનમાં કરે છે પકડ કે ઠામને ધોઈ લેતી તો એ રહમાન સાથે કોનેક્શન નથી. જેતા આપણે પહેલી એક્ઝામ્પલ આપ્યા હતા, હું તમને કહું નીચું અને હું આમ હાથ કરું, અથવા તમને કહું ઊંચું હું આમ નીચે ઇશારો કરું તો નથી. બસ કે મારા જબાન કે છે ઊંચું અને મારું હાથ ઊંધું જાય છે, એટલે કોનેક્શન નથી. જે તમે બધા હસો કે આ કે છે ઊંચું ને આમ ઇશારો કરે છે, c'est comme si c'est pas en fait ce qu'il dit. એટલે કે છે તેની પાસે વોકાબ્યુલરીમાં નથી ખબર કે ઊંચું એટલે આમ ને નીચું એટલે નીચે, તે ઊંધું કે છે. તો એ જ રીતે અર-રહમાન એનું કોનેક્શન છે વસ્લ, એનું સિક્રેટ છે વસ્લ. હર નામનું સિક્રેટ છે, એક ચાવી છે. આ ચાવી તમને મળી જાય તો તમે એ નામને એવી રીતના રિપ્રેઝન્ટ કરી શકો કે આસમાનમાં જે ફરિશ્તા છે એ અલ્લાહથી સવાલ કરે, પૂછે કે તું કહે છે કે ઇન્ની જાઇલુન ફિલ અર્દ ખલીફા, હું આ દુનિયાની અંદર મારો ખલીફો બનાવ્યો છે, તો ક્યાં છે તારો ખલીફો? તો અલ્લાહ ફરિશ્તાને બોલાવીને કહે છે કે તને દેખે છે માણસ હાલે છે રસ્તામાં, ઈ હું છે અર-રહમાન, મારું મેનિફેસ્ટેશન છે. આ મારું નામ અર-રહમાન છે. આ અર-રહમાન મારી સિફતને એપ્લિકે કરે છે. રિવાયતની અંદર આવે છે તખલ્લકુ બિ અખલાકિલ્લાહ, આ ત્રીજો નિયમ છે, le troisième નિયમ, જ્યાં ખ્રિસ્તિયાનિઝમમાં ને બાકીના અધ્યયન નથી પહોંચતા. મકારીમુલ અખલાકમાં પહોંચે છે, ફદાઇલુલ અખલાકમાં તો ઘણા દીનવાળા પહોંચે છે, અથવા દીનદાર નથી પણ પહોંચે છે ફદાઇલુલ અખલાકમાં. મકારીમુલ અખલાકમાં અમુક દીન પહોંચે છે જેમાંથી ખ્રિસ્તિયાનિઝમ આવે છે. અને બલકે ફદાઇલુલ અખલાકમાં આપણે કહી શકીએ કે ઇસ્લામ પછી જે સૌથી પહેલું દીન જે ફદાઇલ મકારીમુલ અખલાકમાં બહાર આવતો એ ખ્રિસ્તિયાનિઝમ છે. પણ ઇસ્લામ જે છે એ ફદાઇલુલ અખલાક, મકારીમુલ અખલાકમાં દાખલ કે રસૂલની બેસાત વાસ્તે કહે છે એમની મોઇફુલી ઉત્તમમાં મકારીમુલ અખલાક, પણ ઇસ્લામ તેનાથી આગળ જાય છે તખલ્લુક. અને પછી માસૂમ કહે છે તખલ્લકુ બિ અખલાકિલ્લાહ, એટલે અલ્લાહના જે અખલાક છે ને, અલ્લાહના જે અસ્મા અને સિફાત છે તે તમારે ઝાતની અંદર અપનાવી નાખો. એટલે તમે જે અલ્લાહની સિફત છે તમારી સિફત બનાવી નાખો, જેને કહેવાય એમ્બોડીમેન્ટ ઓફ ડીડ્સ. અંગ્રેજીની અંદર આખો એક સુજેટ છે તેને કહેવાય એમ્બોડીમેન્ટ ઓફ ધ ડીડ્સ. એટલે અલ્લાહના જે અસ્મા અને સિફાત છે તેને ઇન્સાન પોતાના બદન, પોતાની ઝાતની અંદર એવી રીતના અપનાવી નાખે કે તેનું હર જોવું, તેનું સાંભળવું, તેનું ચાલવું, તેનું પહેરવું, તેનું ખાવું, તેનું પીવું, તેનું સૂવું, તેનું બોલવું, તેનું હર એક્શન એ એક નામ થઈ જાય ને અલ્લાહની સિફત થઈ જાય, અલ્લાહનું અખલાક થઈ જાય. એટલે અલ્લાહનું જે અખલાક છે તેને પોતે અપનાવી નાખે. હવે એમાં આ એક જ એક્ઝામ્પલ છે જે અર-રહમાનનું આપું છું, પણ જરૂર નથી ઇન્સાન અર-રહમાનમાં જ લિમિટેડ થઈ જાય, બલકે બધા અસ્માને પોતે અપનાવી શકે છે પોતાની અંદર, અને બધા ક્વોલિટી અને એટ્રીબ્યુટને પોતાની અંદર અપનાવી શકે છે. તખલ્લકુ બિ અખલાકિલ્લાહ, આ ત્રીજો મરહલો છે તખલ્લુક, કે જે ફદાઇલુલ અખલાકથી પણ આગળ છે. તો એ ઠામ જ્યારે ધોવાય છે, ઇન્સાન જ્યારે જમીને પરવારું ઠામ ધોઈ નાખે, આ છે વસ્લ. એટલે તેણે કોનેક્શન લીધું કે જ્યારે જમાઈ ગયું પરવારું તેનું ઠામને ધોઈને તેની જગ્યા પર રોજે કરે, એક કોનેક્શન. આ છે તખલ્લુક, અલ્લાહના નામનું અખલાક, અર-રહમાનનું તખલ્લુક. એ રીતે બધી વસ્તુ સાથે તખલ્લુક, અખલાક, અર-રહમાન. એટલે અર-રહમાન ફક્ત ઇન્સાન સાથે નથી, બલકે અતા પ્લાન્ટ સાથે અર-રહમાન થવું, જાનવર સાથે અર-રહમાન થવું, અને બધી વસ્તુ જેટલું પણ ઓર્ગેનિઝમ છે તેના સાથે અર-રહમાન થવું. હવે આપણે કીધા કે અર-રહમાન છે તેના મેનિફેસ્ટેશનમાં જે બહેતરીન જે મેનિફેસ્ટેશન છે અને સૌથી બહેતરીન જે મિસાલ છે અર-રહમાનની,
અને એમાં આપણે એક્સપ્લિકેશન કેવી રીતના માં રહમથી આવ્યું અને માં જે છે la mère c'est la meilleure représentation divine de Ar-Rahman sur terre. હવે માં કેટલા પ્રકારના છે? એ માં ફક્ત એ માં નથી જે મને જન્મ આપે, એ એક ચિત્ત માં છે. આપણે કહે છે માના હુકુક, એ માનો હક છે, બરાબર. એક ચિત્ત મેં છે માં જ આપણને જિંદગી આપી, આપણને આ દુનિયામાં લઈ 9 મહિના સુધી हम लोग के पेट के अंदर जन कुरान के છે વલ્લદી ખલaqakum મિન બુતુની ઉમ્માહાતિકુમ, એ પરવરદિગાર કહે છે જે તમને તમારા માના પેટથી તમને જન્મ આપ્યો. આ એક માં છે મેર નેચરલ. એના સિવાય એક માં છે, અચ્છા એક બીજી બહેસ છે, આના થોડું આગળ વધું એના પહેલા એક બીજી વાત એ છે કે શા માટે આપણે કોઈથી એક તમે સાંભળ્યા છો આ હદીસ કે અગર કોઈ ઇન્સાન તેના પ્રોશ ફેમિલી સાથે 3 દિવસ સુધી વિલાસોની કૂપે કરી નાખે તો તેના કોઈ અમલ કબૂલ નથી. એ તમે આપણે સાંભળ્યા છે હંમેશા. એનું કારણ શું? પપ્પા એવી રીતે છે અગર કોઈ ઇન્સાન પોતાના પ્રોશ વિલાસોવાળા પારા હોય કે ભાઈ બહેન હોય કે પછી ફૂઈ ને પોતાના પ્રોશ જે ફેમિલી હોય છે તેની ઝવજા હોય આના સાથે અગર પોતે 3 દિવસ સુધી વિલાસોની કૂપે કરી નાખે, 3 દિવસ સુધી વાત ના કરે, તેના એક એક્શન કબૂલ નથી. શું કામ? પણ એ માં છે એ રિપ્રેઝન્ટેશન છે la mère Ar-Rahman મેનિફેસ્ટેશન. અને જેટલા પણ રિશ્તેદાર, જે પેટના રિશ્તેદાર છે, જો લોહીના રિશ્તેદાર છે, અને શાદીની પણ એક વાત આવે છે કે શાદી પણ વસ્લ છે. શાદી શું છે? એક એમ્બોની, એક ઓરત, એક એમ્બોની, એક મર્દ, બે એકબીજાને ઓળખતા નથી, બે અલગ અલગ ફેમિલીથી, બે અલગ અલગ પેઢીથી દેખવા, બેના અલગ અલગ વિચાર, બેના અલગ અલગ મોતાલીતે અનકાહતુ અને ઝવજતુ અને એનાથી કબીલતુથી વસ્લ થઈ જાય છે. આ જે મારિયાજ છે, નિકાહ, તે મેનિફેસ્ટેશન છે Ar-Rahman, કારણ કે બે શખ્સિયતના વચમાં વસ્લ થઈ છે એટલે Ar-Rahman. શા માટે કહે છે કે જ્યારે નિકાહનું જ્યારે સીગો પડે છે અને જ્યારે અક્દ નિકાહ પડે છે ત્યારે પરવરદિગાર બધે હાજતને કબૂલ કરે છે, આસમાનના દરવાજા ખુલી જાય છે ને હાજત કબૂલ થાય છે. શા માટે? બસ કે Ar-Rahmanનું મેનિફેસ્ટેશન છે. આપણે કહે છે અલ્લાહના રહેમતના દરવાજા ખુલી જાય છે. C'est pas la connexion que જ્યારે નિકાહ પડાય છે તો અલ્લાહના રહેમતના દરવાજા ખુલી જાય છે. connexion entre Ar-Rahman, અલ્લાહના રહેમતના દરવાજા અને નિકાહ. કે નિકાહનું જે secret છે તે વસ્લ છે. એટલે બે એલ્બોની વચમાં જ્યારે વસ્લ થાય છે, જ્યારે બેનું ભેગું થાય છે, જ્યારે નિકાહ પડે છે ત્યારે આ કોનેક્ટ છે Ar-Rahman સાથે. એટલે અલ્લાહના બધા અસ્મામાંથી, બધી સિફતમાંથી Ar-Rahmanનો દરવાજો ખુલે છે, રહેમતનો દરવાજો ખુલે છે, એટલે દુઆ કબૂલ થાય છે. એને તમે લેવેસ કતઉર રહમ એટલે શું? એટલે રહેમનો જે કોનેક્શન છે ને, બધી કોનેક્શન, એ કોનેક્શનને તોડવું. એટલે આપણે જ્યારે આપણા માલિકો સાથે અથવા તો આપણે કોઈ પણ રિશ્તેદાર સાથે જ્યારે કતઉર રહમ કરે છે, એટલે જે રહમ જે પરવરદિગારે રાખ્યું છે અને જે મેનિફેસ્ટેશન છે પોતાના નામ, પોતાનું આત્મિક Ar-Rahman, આ જે વસ્લ છે એ વસ્લને કત કરવું. વસ્લનું ઓપોઝિટ શું? એનું કોન્ટ્રાક્ટ કત. એટલે વસ્લ જે કોનેક્શન છે તેને કાપી નાખવું. એટલે આપણે એ Ar-Rahmanનું જે કોનેક્શન છે તેને કાપે છે તો પરવરદિગાર આપણા સાથે કોનેક્શન કાપી નાખે છે, ઓટોમેટિક છે. એટલે આપણે Ar-Rahmanને કાપી નાખ્યા છે કે આપણે Ar-Rahmanને કાપી નાખ્યા, બાકીના બધા અસ્મા કપાઈ ગયા. અને હુકુમત અસ્મામાં આખું બયાન કર્યું હતું કે બધા નામનો આખો સિલસિલો છે, એ આખું નામનું કોનેક્શન છે કે બધા અસ્મા એક ઇસ્મમાં છે, ઓલું ઇસ્મ બીજામાં ગળી ગયું છે, બીજું ત્રીજામાં ગળી ગયું છે, ત્રીજું, એટલે બધા અસ્મા એકબીજાની અંદર ગળેલા છે. અને આલાફે Ar-Rahmanની અંદર બધા અસ્મા ગળી ગયા છે, પછી અલ્લાહની અંદર Ar-Rahman પણ ગળી ગયું છે. અને આખું કોનેક્શન છે, સિલસિલો છે. એટલે આપણે ખોલતા છે કે બધે 99 નામ નીકળે છે, બધા અસ્મા એકમાં ગળી ગયું છે, તે ઇસ્મે આઝમ છે. ઇસ્મે આઝમને ખોલે હુ ને ખોલે તો અલ્લાહ, અલ્લાહને ખોલે તો Ar-Rahman, Ar-Rahmanને ખોલે Ar-Rahim, એક્સેટ્રા. તો આપણે જ્યારે Ar-Rahman ને કાપી નાખીએ છીએ તો બાકીના બધા અસ્મા કપાઈ જાય છે ઓટોમેટિક. બાકીના જેટલા અસ્મા જે Ar-Rahmanની અંદર આવી ગયા છે તે બધાય કપાઈ જાય છે. કમ સી 100 ની અંદર 99, 98, 97 બધાય આવી ગયા. 100 તમે કહો 100 ની અંદર જેટલા નીચેના શિખર છે તે આવી ગયા. તમે 100 ને જ કાપી નાખો તો ઓટોમેટિકમાં તમે 99 પણ કાપી નાખો. બરાબર છે? તો ઈ જ કત
સિલતુર રહમ, કારણ કે અર-રહમાન કોનેક્શન છે અને જ્યારે આપણે કટ કરે છે તેને તો અર-રહમાન ની કહે છે, એટલે દુઆ પણ કબૂલ નથી થતી ને એ આખું કોનેક્શન અર-રહમાનનું કપાઈ જાય છે. એક શખ્સ છે તે બહુ જ મોટા ગુનાહ કર્યો હતો અને તેની જિંદગીમાં એકદમ મુસીબતો, બલા અને પરેશાનીઓ આવવા માંડી છે. તે પ્રોફેટને કહે છે, રસૂલની ખિદમતમાં છે, રસૂલને કહે છે મારે ત્યાં ભૂલ થઈ ગઈ છે અને મોટો ગુનો થઈ ગયો છે, હું શું કરું? એટલે મારું કોનેક્શન અલ્લાહ સાથે કપાઈ ગયું છે એમ કહેવા માંગે છે. જે કહે છે મારા ઉપર બલા મુસીબત આવી, ગુનાહ કર્યો, સર્જો કેમ કહેવા માંગે છે મારું કોનેક્શન અલ્લાહ સાથે કપાઈ ગયું છે, હું શું કરું? પ્રોફેટ તેને શું કહે છે? તારી માં પાસે જા. શા માટે તારી માં પાસે જા? તો અર-રહમાનનું મેનિફેસ્ટેશન છે, વસ્લ. એટલે તને અલ્લાહ સાથે વસ્લ થતા હોય તો આના સાથે વસ્લ થા, તારી માં સાથે વસ્લ થા, અર-રહમાનનું એટ્રીબ્યુટને તારા જિંદગીની અંદર લઈ આવો તો અર-રહમાન સાથે કનેક્ટેડ થઈ જઈશ. એટલે તખલ્લકુ બિ અખલાકિલ્લાહ, અલ્લાહનું જે નામ છે, જે એટ્રીબ્યુટ છે, સિફત છે અર-રહમાન, તેને તારા શરીરની અંદર, તારા જિસ્મની અંદર, તારા અક્ષોની અંદર અપનાવી લઈને તેનો જે દોરી છે અર-રહમાનની દોરીને પકડી લે તો અર-રહમાન સાથે કનેક્ટેડ થઈ જશે, અલ્લાહ સાથે. તો કહે છે કે મારી માં હયાત નથી, મારી માં હવે દુનિયાથી ચાલી ગઈ છે. તો કહે છે બસ તો તારી માસી પાસે જા, બસ કે માસી પણ રહમથી આવે છે, એ પણ કોનેક્શન, એ જ કોનેક્શન છે જે પેટનો રિશ્તો છે. શા માટે મારી માસી થી? કારણ કે હું મારી માની ઓલાદ છું, એ પેટનો રિશ્તો જે છે તેનાથી માસી પણ આવી ગઈ. તો કહે છે તારી માસી પાસે જા, તો કહે છે માસી પણ હયાત નથી મારી. કહે છે બસ તો તું તારી માની કબ્રમાં જા, તારી માની કબ્ર પાસે જા ને ત્યાં તું દુઆમાં અને એનાથી કનેક્ટેડ થઈ જા, તું ત્યાં કનેક્ટેડ થઈ જઈશ. તો કહે છે મારી માની કબ્ર મને નથી ખબર ક્યાં છે, મને મત ખબર માં ક્યાં દફન છે. તો કહે છે બસ તું કબર બનાવ તારા આંગળાથી, અને તારા આંગળાથી કબર બનાવ અને કોઈ નિયત અને ઈરાદો કર કે આ મારી માની કબ્ર છે અને ત્યાં તું કનેક્ટેડ થા. એટલે જ રસૂલની જ્યારે આપણે ઝિયારત કરીએ છીએ તો એક ઇસ્તિહબાબમાં છે કે જ્યારે તમે સવારમાં ઉઠીને રસૂલની ઝિયારત કરો ત્યારે તમે કબ્ર તમે નથી પહોંચી શકતા મદીના, તો તમારા ઘરની અંદર તમારા શારદામાં તમે એક ઇશારો કરો, અથવા તો અત્યારે શારદા ના હોય તો ઘરની અંદર કોઈ પણ જગ્યામાં તમે એક પાક જમીન ઉપર તમે આંગળાથી કબ્રનું ઓલું કરો, એક દેસાણ હતા આંગળાથી, જરૂર નથી સ્ટીલોથી, આંગળાથી ને તમે ઓલું કરો કે કબ્રે રસૂલ અને ત્યાં તમે કનેક્ટેડ થાઓ. બસ કે અર-રહમાનનું રિપ્રેઝન્ટેશન છે રસૂલ, અર-રહમાનનું રિપ્રેઝન્ટેશન છે એ રસૂલ. વમા અરસલનાકા ઇલ્લા રહમતન લિલ આલમીન, અમે રસૂલને નથી મોકલેલા સિવાય રહમતુલ લિલ આલમીન. એટલે અર-રહમાનનું રિપ્રેઝન્ટેશન છે એ રસૂલ. એટલે રસૂલથી કનેક્ટેડ થાય, અર-રહમાનથી કનેક્ટેડ થાય, એ એસી દૃષ્ટિ. અને માં જે છે ફક્ત એ જ માં નથી, એક માં છે જે આપણને જે વિલાદત આપી છે. જમીન પણ આપણી માં છે, આપણે જમીનથી પેદા થયા છે, ખાક આપણી માં છે, આપણું ઓરિજિન ખાકથી છે અને પાછા ખાકમાં જવાના છે. એટલે ખાક જમીન આપણી માં છે. આપણે જે જિંદા છે ત્યારે આપણે જેટલું ખાય છે ક્યાંથી આવે છે? જમીનથી આવે છે. ચાવલ, આપણે ઘઉં, આપણે જેટલી પણ વસ્તુને આપણે ખાઈ રહ્યા છે જમીનથી આવે છે. આપણી આખી જિંદગીનો દારો મદાર જમીનથી છે અને એ જમીનથી આપણે આવ્યા છે અને પાછા જમીન ભેગા થઈ જવાના છે. અને આ બે સજદાની જે ફિલોસોફીને એક વખત બયાન કર્યું હતું, શા માટે આપણે બે સજદા કરે છે? જમીનથી આવ્યા અને પાછા જમીનમાં જાય છે, બે વખત જમીનમાં માથું પછાડે છે. કે આ ખાક છે, આ ખાકી બદન પાછું ખાકથી આવ્યું અને પાછું ખાકમાં જવાનું છે. એટલે ઇન્સાન અગર પોલીસોની ધ્યાન રાખે કે આ જમીન પોલવી નથી, તમે રસ્તામાં બતાવતા હોય ને રસ્તામાં નીચે કચરો ફેંકેલો હોય, નીચે કચરો દેખે, તમે આ કચરાને ઉપાડ્યા, આ છે અર-રહમાન. જે અલ્લાહ કહે છે તખલ્લકુ બિ અખલાકિલ્લાહ, એટલે જમીનથી જે હું કચરાને ઉપાડું છું, આ જમીન મારી માં છે, એ માનું પોલીસોથી બચાવું છું, તેમાંથી ઉભેરીને ઉપાડું છું, આ છે અર-રહમાનનું મેનિફેસ્ટેશન. પોલીસોથી બચાવો અને આ બધી વસ્તુ સજદો કરવો અર-રહમાનનું મેનિફેસ્ટેશન છે. શા માટે? નમાઝની અંદર જેટલા પણ અમલ છે, જેટલા એક્શનો છે, તેમાંથી સૌથી બહેતરીનમાં બહેતરીન એક્શનો સજદો છે. બસ સજદો સૌથી પ્રોશ છે, અલ્લાહના અસ્મા જે ઇસ્મે આઝમ છે તેનાથી સૌથી પ્રોશ છે અર-રહમાન. બસ કે હું અલ્લાહ અર-રહમાન અને પછી બાકીના અસ્મા આવે છે. અર-રહમાન સૌથી પ્રોશ છે. સજદાની અંદર ઇન્સાન જાય સૌથી બહેતરીન અમલ બસ અર-રહમાનનું મેનિફેસ્ટેશન છે. બધી જગ્યાએ નમાઝ પઢો,
જમીનના ઉપર નમાઝ પઢો આ રહમાનની મેનિફેસ્ટેશન છે. આપણે જોઈએ કે માસૂમ તમે જોયા હશો કે તમે કોઈ વખત વયાજ કરો અલગ અલગ જગ્યામાં કહેવાય છે કે અહીંયા ખાસ લિબાસ છે રસૂલના ઇમામના પગના બધી નિશાની છે. જ્યારે ઇમામ એમાંથી આવતા હતા ઇમામ રઝા અલી સલામ જ્યારે મદીનાથી ખુરાસાન આવ્યા અને ખુરાસાનથી તે તૂસ એટલે નિશાપુર એક જગ્યા છે અને ત્યાંથી તૂસ આવે છે તો એક જગ્યામાં ઊભા રહે છે અને 2 રકાત નમાઝ પઢે છે. જ્યાં માસૂમ એક સીરત હતી કે લોકો જ્યાં વટાતા હતા એ જગ્યામાં ઊભા રહીને નમાઝ પઢતા હતા. શા માટે? મુખલિસીન min ખાસ min awqat اليوم نختم على افواههم જે દિવસે જબાનમાં તાળા મારવામાં આવે અને બધી વતુકલ્લિમુના અયદીહિમ એ હાથ અને પગ બોલવા લાગશે જ્યારે એક જમીન શહાદત આપવા લાગશે જે ઇઝા ઝુલઝિલતિલ અર્દુ ઝિલઝાલહા વ અખરજતિલ અર્દુ અફઆલહા જ્યારે એક જમીન તેના ખજાના નીકાળશે ત્યારે એક જમીન પુકારે કે મારા ત્યાં પણ નમાઝ પઢ્યા તમારે ત્યાં પણ નમાઝ પઢ્યા મારે ત્યાં પણ નમાઝ પઢ્યા. કદે એ થાય છે કે કોઈ વોલ વચમાં 2-3 વ્હીલ લગાવેલા ટ્રાન્ઝિટ હોય એ ટ્રાન્ઝિટની અંદર મુસ્તાહબ છે કે ઇન્સાન નમાઝ પઢે કે ભલે હું કોઈ દિવસ કુવૈત નહીં ગયો કોઈ દિવસ હું બહરેન નથી ગયો કોઈ વખત હું જે છે તુર્કી નથી ગયો પણ આ બધી એરપોર્ટમાંથી હું વટાણ છું તો એ દુનિયાના એક પેઈ પણ શહાદત આપે કયામતના દિવસે ગવાહી આપે કે આ ઇન્સાન તુર્કી પર નમાઝ પઢ્યો છે અહીંયા પણ નમાઝ પઢ્યો અહીંયા પણ નમાઝ પઢ્યો તો અલ્લાહ કોઈ દિવસ પેઈમાં ગયો ન હોય પણ પસાર થતા ઓપોર્ચ્યુનિટીને ઇસ્તેમાલ કરતા કારણ કે આ જે જમીન છે આ રહમાન છે તો ત્યાં તે સજદો કરતા હતા એટલે આ રહમાન સાથે કોનેક્ટ થતું હતું. આ રહમાન સજદો છે સજદાનો મુખ્ય શું આ રહમાન અને જમીન પર માં છે અને માં મુખ્ય કરે છે આ રહમાન એક્સપ્લિકેશન બતાવી ત્યાં સજદો કરતા હતા ત્યાં નમાઝ પઢતા હતા અને હર જમીન પછી ગવાઈ એ તો આ પણ રહમાન છે. હુક્વાઝમાં આપણે કરી છે હુક્વાઝમાં જે બધે ઝાડ વાવેતર કરે છે હર જગ્યામાં એ ઝાડને ઉગાવવું એ રહમાન છે કારણ કે જમીન માં છે તેની અંદર ઉગાવ તેની અંદર જે છે ખુશી ખુશ્બુ અને જિંદગીને નાખવું કે જેનાથી આખી જિંદગી આવે ને તેનાથી બધા ઇન્સાનોને ઓક્સિજન મળે આ રહમાનની મેનિફેસ્ટેશન છે. એટલે આ બહેતરીન ઇબાદત છે. કોઈ વખત એવી રીતના બને છે કે ઇન્સાન એક બેલને રામાસી કરે જમીનમાંથી કે ઇન્સાન એક ઝાડને પ્લાન્ટ કરે કે ઇન્સાન જે છે એવા એક્શન કરે એ 1000 ગણા વધારે બહેતર છે મસ્જિદમાં બેસીને તસ્બીહ કાઢવાથી તસ્બીહમાં બેસીને કુરાન પઢવાથી કારણ કે ઓલું કાલિબી છે અને આ કલ્બી છે. ઓલું ફક્ત મોઢા જબાનથી આ રહમાન છે અને આ એક્શનની અંદર આ રહમાન છે. તેની અંદર કેટલું ડિફરન્સ છે. એટલે આ જે દીનદારીને જે આ ઓલું છે કે ટાઈમ પસાર થઈ ગયો છે અને હજી બેસ હજી અડધામાં પણ નથી પહોંચી. ફક્ત એક જ એક્ઝામ્પલ હતું કે જે મને આપવું હતું તો બહેરહાલ જે આપણે એક્શન કરે છે કોઈ વખત ફક્ત જબાનની રહી જાય છે અને ઉમાં નથી પહોંચતું દિલની અંદર નથી આવતું એક્શનમાં નથી આવતું. એટલે છે એક્ઝાક્ટમાં એ જ એક્ઝામ્પલ ઇન્સાન બોલતો હોય કંઈ એક્શનની અંદર બીજું હોય. તો બહેરહાલ એક બેસ હતી કે ફક્ત એક જ છેલ્લું એક્ઝામ્પલ હું તમને આપવા માંગુ છું ને પછી આપણે આ બેસની ઇન્ટ્રોડ્યુસ કરી નાખીએ ઇન્શાલ્લાહ આનું હજી આગળ તેનું કન્ટિન્યુઅસ ઇન્શાલ્લાહ કાલની બેસમાં અર્ઝ કરીશ. અગર આ તસવીર મને તમે આપી શકો તો પેલું કે આ કુલર સમજો આ કુલર રહમાન કુલર છે અને આ કુલર એક બીજી બેસ છે જે મારા સુશીમાં નથી હોતું તેમાં નથી કરતો પણ હર નામના કુલર પણ છે અને આ તસવીર ફિરોઝાની આગળ તસવીર હોય અને આનું કુલર વેટ છે બ્લુ વેટ વચમાં અને ફિરોઝ ઉપર મેનિફેસ્ટેશન છે અલ્લાહનું નામ રહમાન. હવે આ રહમાનના દિક્ર વાસ્તે આ તસવીર સૌથી બહેતર છે. એમાં એક બીજું તમને એક્ઝામ્પલ આપું જેમ કે તમે નામ લો અલ્લાહનું અલ કરીમ લે જેનેવ બરાબર અલ કરીમ celui qui est généreux. હવે આની તસવીર જ્યારે હું કાઢું છું તો હું જબાનથી ઉપરથી જેમ અલ કરીમ કરું અને આ તસવીરને આમ જ ફરાવતો હોય તો બરાબર ના કહેવાય. il faut que મારા મગજમાં હોય કે શા માટે અલ કરીમનો એક્શન આમ થઈ છે. એટલે il faut que જેટલું બોલાતું હોય તે ખાચીમાં મેનિફેસ્ટેશનમાં આવે. અલ કરીમ એટલે લે જેનેવ જે જેનેવ હોય celui qui donne celui qui est généreux જે આપવા વાળો છે. તો અગર હું એક બંદાના નજરમાં હોય કે હું એક બંદો છું અને હું એક મખલૂક છું અને હું એક ખ્યાસો છું અને હું નાનો છું
છો કે ઇમામ અમીરુલ મોમિનીન ઇસ્લામ મુનાજાતે અમીરુલ મોમિનીન મર્જ કરે છે મૌલાએ યા મૌલાએ અંત રબ્બુ વ અનલ મરબૂબ અંત ખાલિકુ વ અનલ મખલૂક અંત રાઝિકુ વ અનલ મરઝૂક અગર એ રીતે હોય તો પોતે કરીમ છો અને હું એ કરમનો ફેઝને ઉઠાડવા વાળો છું તો જ્યારે આ દાણાને હું લઉં છું તો પોતે આપવા વાળો છે ને હું લેવા વાળો છું તો જ્યારે હું લઉં છું તો હું લઉં છું કે કરામત અલ્લાહ કરીમ છે અને હું એ કરામતનો ફેઝને ઉઠાવવા વાળો છું તો આ તસ્બીહ છે કે આમ હું લેતો હોય તો એ કરામત આ રહમાન સાથે કોને કહે છે એટલે મારું ફિક્ર એટલે હું અલ કરીમ ફક્ત જબાન નથી કહેતો બલ્કે મારું મગજ પણ કહે છે અલ કરીમ અને મારું દિલ પણ કહે છે અલ કરીમ અને મારા અક્ષરો પણ કહે છે અલ કરીમ આ એક નિયમ પણ અગર તમારું ફિક્ર એટલે આ અમાલ બિનિયાત શું છે અમાલ બિનિયાત એટલે હર અમલ તમારી નિયત ઉપર ડિપેન્ડ કરે તમારી નિયત શું છે એના પ્રમાણે હવે તમે નિયતને બીજી રીતે બદલાવો હવે આ અમાલ બિનિયાત આપણે જોઈએ અલામાલ બિનિયાત એ છે કે પરવરદિગારે જમીનમાં ઇન્સાનને અને મને અલ્લાહનો ખલીફો બનાવ્યો છે représentant divin sur terre એટલે હું અત્યારે અલ્લાહનો représentant છું તેનો એમ્બેસેડર છું અને હું જે છે અલ્લાહની એક નિશાની છું અલ્લાહનો એક સિગ્ન છું આ દુનિયાની અંદર અને je dois manifester Allah sur terre એના અસ્મા और સિફાતને attribuer મારી અંદર અપનાવો જેતા માસૂમ કે છે તખલ્લકુ બિ અસ્માઇલ્લાહ અલ્લાહના જે અસ્મા છે તેને તખલ્લુક કરો તમારા સિફાતની અંદર અપનાવો એટલે અલ્લાહ અલ કરીમ છે એટલે હું પણ અલ કરીમ એટલે અલ્લાહ અલ કરીમ છે તો હું પણ એક અલ્લાહ જેમ અલ કરીમ હું પણ તેના સિફાતને રિપ્રેઝન્ટ કરું તેના અસ્માને તો અગર હું અલ કરીમ છું અને હું કહું છું અલ્લાહ તું કરીમ છે હું પણ કરીમ બનું અને હું પણ તારો રિપ્રેઝન્ટ જીવન sur terre તો આ તસ્બીહ આમ નથી parce qu'on કહું છું અલ કરીમ પણ હું લઉં છું એટલે contradictoire parce que કરીમ લેતો ના હોય દેતો હોય એટલે હું કહું યા કરીમ ને હું લઉં એટલે યા કરીમ નથી બધી ફરિશ્તા હશે છે કે આ એ તો કીધું કે તું અલ્લાહ દુનિયામાં જે તારો રિપ્રેઝન્ટ અને તારો ખલીફો દુનિયામાં અપનાવે છે આ તો ઊંધું કહે છે નીચે પણ કરે છે આમ એટલે હું જ્યારે કહું છું અલ કરીમ તો હું લઈ ના શકું અલ કરીમની તસ્બીહ આમ આપું અલ કરીમ એટલે હું મારું અક્ષર હાથ છે આમ છે યા કરીમ અલ અમાલ બિનિયાત અને હું નિયત કરી अगर याद करिए इमाम अली अलैहिस्सलाम ने जो मुनाजात ना ये हाल में वो इंसान के पता नहीं ये एहसास था कि પોતે પસ્ત છે ને અલ્લાહ અફضل છે અલ્લાહ મોટો છે ને પોતે આપવાનો છે ને હું મને ફેઝ મળે છે તો યા કરી બરાબર પણ અગર એ રીતે ન હોય તખલ્લુક ના નિયત થી અગર પોતે યા કરીને તસ્બીહ કરતો તો યા કરીને ના ફરિશ્તા હશે છે આમ હોવું જોઈએ યા કરીને એ હશે તસ્બીહ અને આ યા કરી અગર ફક્ત યા કરી ચાલતો હોય તો અબરારના નિયમોમાં એ હસનાત છે પણ મુકર્રબીનના નિયમોમાં આવીને આ ગુનો થઈ જાય છે હસનાતુલ અબરાર સય્યાતુલ મુકર્રબીન એટલે અબરાર વાસ્તે આ નિયમોમાં હસનાત છે પણ ફરજ મુકર્રબીન જે ઊંચા નિયમોમાં છે તેના વાસ્તે આ સય્યાત છે સય્યાતુલ મુકર્રબીન ગુનો છે તેના વાસ્તે ઇસ્તિગફારની જરૂર છે તો આ બહેરા એક આયત હતી પણ આગળ ઇન્શાઅલ્લાહ જે આ રહમાન જે નામ છે આ એક જ એક્ઝામ્પલ કે આપણે અલ્લાહના એક એક્ઝામ્પલ એક નામ લેવા જાય તો હર નામ વાસ્તે 3-4 વર્ષની જરૂરત છે કે અગર આપણે મેં 99 નામ લઈએ તો એક વર્ષ કાફી નથી તો ઇન્શાઅલ્લાહ આ બેસ ઇન્શાઅલ્લાહ રહમાન જે બેસ છે તેને હજી હું આગળ વધારીશ અને આપણે જે બતાવ્યું કે આ જે બેસ છે તે આટલા દિવસની અંદર જેટલી પણ આપણે બેસ અને વાત કર્યા તેમાં સૌથી મહત્વનો છે તખલ્લુક અને ત્યાર પછી ઇન્શાઅલ્લાહ હજી થોડીક રાત બાકી રહી ગઈ છે તેની અંદર હું કોશિશ કરીશ કે જે મારી નફ્સના ખરા જે પાખી છે અને ફાચીક જે છે ઇન્સાનના જિંદગીની